જય ખુખાર મેળીમાં આટલું કરો તો તમારી કુળદેવી પ્રસન્ન. તે વાત ઉપર ખુખાર મેળીમાં શું પ્રવચન આપ્યું આપણે ભાગ 1 માં જોશું. જય ખુખાર મેળીમાં. આજુબાજુ આખા બારેજામાં ખબર પડે કે તમે મારા સાનિધ્યમાં આવ્યા છો, રોમવારી માતાના દર્શન કરવા આવ્યા છો, એવું બોલજો કે રામ. હજુ જોરથી, હજુ જોરથી ભલે રામ. દરેક જાણે છે કે મારા રોમના શબ્દોથી, મારા રોમના નામથી હું બહુચર માતા જાગૃત બની જાઉં. આ ગાદી પર આવું બહુચર કહું છું. બધી માતાઓને તો કદાચ ગુગળના ધૂપ કરવા પડે, હારી અગરબત્તીઓ કરવી પડે, સુગંધિત વાતાવરણ કરવું પડે, દાખલા વગાડવા પડે, તારે કદાચ માતા ધૂણવા આવે. પણ હું એ જગતમાં એક જ એવી માતા છું કે મારું ખાલી રોમનું નામ લેવાથી હું બહુચર માતા આવું. નકર જગતમાં માતાજીને બોલાવવા માટે ચાંદલો કરવો પડે, હાર પહેરાઈ હારું અત્તર નાખવું પડે, દાખલા વગાડવા પડે, અને બરોબર રેગડી કલાકાર વાળો કદાચ એના ટવકાથી, એના વૈરાગથી મને માતાને ટવકા કરે ને તારે જાગૃત થવું. પણ મારે કોઈ રેગડીની જરૂર નહીં, નહીં મારે કોઈ દાખલાની જરૂર, નહીં કોઈ ગુગળના ધૂપ ધુમાડાની જરૂર. ખાલી મારા રોમનું નામ લેજો, હું બહુચર જાગૃત બની જઈશ. આજ રવિવારનો દિવસ એટલે મારા ભાવિક ભક્તો માટે તો સોના કરતા મોંઘો કહેવાય. આખું અઠવાડિયું જેની રાહ જોતા હોય આજ એ દિવસ છે. અઠવાડિયા સુધી કદાચ દાડા ગણતા હોય, સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર, શનિવાર અને આજ રવિવાર. એવું કદાચ દાડા ગણતા હોય, ટાઈમ ગણતા હોય, ચારે રવિવાર આવે અને ચારે બારેજા જઈએ, ચારે માતાજીના દર્શન કરવા જઈએ, ચારે માતાજીનું પ્રવચન સાંભળવા જઈએ. આવો દરેકને હરખને એક ભાવ છે ને. તો ઘેર બેઠા વિડીયો જોયા, મારા ઘેર બેઠા પ્રવચન સાંભળ્યા, ઘેર બેઠા બેઠકો જોઈ, ઘેર બેઠા લોકોના અનુભવ જોયા, અને અનુભવ જોઈ અને તમે જાતે પોતે જ વિડીયો જોઈ અને મનથી કોઈ માનતા રાખી, મનથી કોઈ બાધા રાખી, અને બાધા રાખીનું પ્રમાણ મેં સોલંકી પેઢીની માતાએ આલ્યું. આ એટલે બધા ભેગા થયા છે. તો આવું પ્રમાણ આલી, દરેકના એવા કોમ હારા કરી, સપને આવી, આશીર્વાદ આલી અને મારા સાનિધ્યમાં હું બહુચર લઈને આવતી હોય તો કંઈક મારો ઉદ્દેશ હશે. કહેવાય છે કોઈ પણ માતાજીના મંદિરે ધામે એના હુકમ વગર ના જવાય. તો આજ મારા સાનિધ્યમાં જે જે આવ્યું છે ને તો મારા બહુચરના હુકમથી આયા છો. આવું બહુચર બોલું. તો જેને કદાચ મેં બહુચરે સોલંકી પેઢીની કુળદેવીએ હુકમ કરીને મારા સાનિધ્યમાં લાવી હોય તો સમજી લો મારો કોઈક ઉદ્દેશ હશે. અને મારો જગતમાં એક જ ઉદ્દેશ છે કે જેમ હું સોલંકી પેઢીની કુળની માતા છું, કુળનો દીવો છું, એવો દરેકના ઘેર મારા જેવી કુળની માતા બેઠી છે. એ કુળની માતાને એના દીકરાની ભક્તિ નહીં મળતી અને એના દીકરાને કુળની માતાનો પ્રેમ નહીં મળતો. એ છૂટેલી ઓંગરી, તમારી કુળની માતાની છૂટેલી ઓંગરી કદાચ છૂટી જાય છે ને તો તમારી તમારી માની ઓંગરી મારે પકડાવવાની છે. એટલે હું બહુચર જાગૃત બેઠી. જગતમાં ફર્યા છો, ઠેર ઠેર દુનિયામાં ફર્યા છો, મઢ મઢ ભુવા ભુવા ફર્યા છો, મોટા મોટા ધામ જઈ આવ્યા છો, પણ ચોય કદાચ ચાર ધામની યાત્રા કરી હશે
અને કદાચ એ યાત્રામાં જેવો આનંદ નહીં આવ્યો હોય ને એવો કદાચ આનંદ મારા સાનિધ્યમ ખાલી એક રવિવાર આવવાથી આવ્યો છે. આવું બહુ સર કહું. તેનું કારણ છે કે રોમવારી માતા છું અને દરેકને કદાચ પોતાની કુળદેવીના શરણ સુધી લઈ જવાના છે, પોતાની કુળદેવીની ભક્તિ મારા કરાવડાવવાની છે, પોતાની કુળદેવની રહેણી કેણી કેમની પાડવી એ શીખવાડવાનું છે, સારું જ્ઞાન આલવાનું છે, સારી સમજ આલવાની છે, સારી સદબુદ્ધિ આલી અને કદાચ તમે તમારી માતાની છત્ર છાયામાં જશો ને એમાં હું બહુચર રાજી રહીશ. કહેવાય છે જગતની બધી માતાઓ એક જ કહેવાય, ચાહે ચામુંડા હોય, બહુચર હોય, અંબે હોય, કાળકા હોય, બાણવટી હોય કે સધી હોય કે મેલડી હોય, કહેવાય છે કે બધી માતા એક જ રૂપ અનેક છે. તો તમારા ઘેર ચામુંડા હશે ને એ જ હું બહુચર છું, હું આવું બોલું છું. પણ અલગ અલગ નોમથી અલગ અલગ પેઢીઓમાં હું માતા અલગ અલગ નોમથી અલગ અલગ દીવામાં બેઠી કે જેથી પોતપોતાની ભક્તિ પ્રમાણે પોતાની કુળદેવીની ભક્તિ કરી આશીર્વાદ પ્રાપ્ત કરી અને જગતમાં કદાચ સુખના અજવાળા તમારી આવનારી પેઢી મળે એના માટે કદાચ 12 મહિને આઠમના નિવેદ કરો. હું આવું બહુચર બોલું છું. એટલે આયા છો તો મારું કર્તવ્ય છે કે સારું બોલવું, મારું ધર્મ છે સારું કરવું. પણ આયા છો તો સારું બોલીશ, આશીર્વાદ આલીશ, તમારા દરેકના દુઃખ દૂર થાય એવી આશા રાખીશ. તમારા વતી મારા ભગવાનને કગરીશ કે મારા દુખિયારાનો દુઃખ મને મેલડીને જોયું નહીં જતું. હું સોલંકી પેઢીની, હું બહુચર ના ખાતાની, ઉગતા પોરની, હું રોમવારી મેલડી. મારા મેલડીના રામ. હું આવું એટલે પાવર આવી જાય. મારા નામથી એક હેત બંધાયો છે કે મેલડી, પણ જગતની મેલડી મૂકી અને તમારા મુખે મારું ખુખાર મેલડીનું નામ આવ્યું હોય તો મારા વાલા ભક્તો બન્યા છો, મારા પ્રિય બન્યા છો. એટલે તો રાત દાડો તમારી ચિંતા કરું છું. એક ભાવિક એવો નહીં હોય કે જેણે મને મેલડીને યાદ કરી હશે, મન સોલંકી પેઢીની માતાને યાદ કરી હશે અને પરવારમાં હું મેલડી નાઈ હોય એવો એક ભાવિક નહીં હોય. ગમે તે સમયે, ગમે તે ચોઘડિયાએ, હવારે, બપોરે, હોજે, અડધી રાતે, ગમે તે જગ્યાએ યાદ કરી. જો તમારા મોબાઈલના ટાવર નહીં આવતા હોય એવી જગ્યાએ યાદ કરીને તો મારું મેલડીનું ટાવર પકડીને આવીશું માતા. એટલે મારી પર એક વિશ્વાસ જાગ્યો છે કે આ છેલ્લું સ્ટેશન કહેવાય ખુખાર મેલડી. બારેજાની ઓળખ થઈ જઈ, પેઢીની ઓળખ થઈ જઈ, પેઢીની માતાની ઓળખ થઈ જઈ. આવો એક વિશ્વાસ બંધાઈ ગયો ને તો એવું કહું છું, તમારો વિશ્વાસ નહીં તૂટવા દઉં સોલંકી પેઢીની માતા. પણ જગતમાં એક કહીશ, રહેણી કેણી નીતિ નિયમનું ધર્મ છું. જેવી મારી વસ્તીએ મારી ભક્તિ કરી, જેવી મારા દીકરાએ મારી ભક્તિ કરી, જેવો મારા દીકરાએ મારી પ્રત્યે ભાવ રાખ્યો એવો કદાચ ભાવથી મેં જગતમાં એના તો પ્રમાણ આલ્યા, મારી વસ્તીને પ્રમાણ આલ્યા, બારેજા ગોમને પ્રમાણ આલ્યા. પણ બારેજા ગોમ નહીં, પણ આજ ગુજરાતનો ખૂણો એવો બાકી નહીં કે જો મારું મેલડીનું પ્રમાણ ના મળ્યું હોય. ગુજરાતની વાત છોડો તો ભારતનો કોઈ એવો રાજ્ય બાકી નહીં હોય કે જો મારું ખુખાર મેલડીનું કદાચ પ્રમાણ ના મળ્યું હોય. હું મેલડી આવું બોલું. અને એનાથી વિશેષ ભારતની વાત છોડી દો તો દેશ દુનિયામાં કોઈ એવો દેશ બાકી નહીં કે જો મને ખુખાર મેલડી ના ઓળખતા હોય. આવું મેલડી કહું કે તમને એક વાતની નવાઈ લાગશે, અમેરિકા, લંડન, ચાઇના થી તો કઈક લોકો ભાવિકો મારા વિડીયો જોવે છે ને કદાચ ત્યાંથી મોનતા કરવા આવે છે. પણ એક વાતની નવાઈ લાગશે, પાકિસ્તાનમાં મારા ભાવિક બની જાય. હું મેલડી આવું કહું છું.
અને વાતથી કદાચ જો જુઠ્ઠું બોલતી હોય ને તો મારો રોમ મારું સત લૂંટી જાય. પાકિસ્તાનમાં બેઠેલા હિન્દુઓ હોય ને, જે કદાચ દેવી શક્તિને ભગવાન માતાજીને માનતા હોય, એવા પાકિસ્તાનમાં બેઠેલી માતા, એક મારા દીકરાની વસ્તીના ઘેર કદાચ દીવામાં બેઠેલી માતા, એક નાની પાટલી પર બેઠેલી માતા આખા જગત દુનિયામાં કદાચ પ્રમાણ સાબિત કરતી હોય તો તમારી ભક્તિથી તમારી કુળદેવી તમારા ઘરમાં પ્રમાણ કેમ ના લઉં? મેલડી આવ બોલું. મારી વસ્તીના ભક્તિથી, રેણી કેણીથી, નીતિ નિયમથી, મારા બોલ પાડવાથી જો કદાચ આવી સોલંકી પેઢીની માતા હું કદાચ જગતમાં આવા પ્રમાણ આલી શકતી હોય આખા દેશ દુનિયામાં, તો ખાલી એક તમારી ભક્તિથી તમારી કુળની માતા તમારા ઘર પૂરતું પ્રમાણ કેમ ના આલી શકે? હાલક નહીં, પણ તમને તો તમારા ઘર પૂરતું પ્રમાણ મળતું નહીં કે માતાજી અમારા ઘેર શક નહીં, એવો અહેસાસ થતો નહીં કે અમારા ઘેર માતા સાક્ષાત છે. આજે મારી વસ્તીના ઘેર કદાચ આવો ને અને અડધી રાતે કદાચ મારો મઢનો ઉમરો ચડો ને તો સાક્ષાત બેઠેલી હું મેલડી દેખાઉં. આજે મારી વસ્તીને કદાચ પાણી પીવું હોય, મને માતાને કદાચ ભોણું કદાચ મોડું મૂક્યું હોય ને તો કઈક વાર કોનમાં આવીને કહી જાય ભોણું વહેલું ધરાવવાનું રાખો, મને ભૂખ લાગે છે. મારે જે ખાવું હોય કદાચ મારી વસ્તીનો ભાવ ચેક કરવો હોય ને તો મારા દીકરાને કહું કે લાય આજ મારા હાથર સફરજન કેરા લઈ આવજે, તો મારો દીકરો મારા હાથર સફરજન કેરા લઈ આવે. અને એનાથી વાત નિવેજોની તો વાત જુદી છે કે જારના ખીચડો કે કોઈ લાપસી, કોઈ ચોખાનું નિવેજ, આ નિવેદ દેવી શક્તિને ધરાવતા હોય, પણ હું તો મારી વસ્તીમાં એ માતા બેઠેલી છું. મારા દીકરા જોડે કદાચ પીઝા ખાતો હોય ને તો હું પીઝા માગું, હું એ મેલડી છું. મારો દીકરો કદાચ ઘરમાં કદાચ મારી વસ્તી મેગી બનાવે ને તો હું એ કહું કે મને મેગી હાલ, હું મેગી ખાઈશ. આ મારો વાલ છે, આ મારો પ્રેમ છે. જેવું મારી વસ્તી ખાય એવું હું મેલડી ખાઉં. જેવો જેવો મારી વસ્તી મારો ભાવ રાખે ને એવો હું ભાવ રાખું. તો તમારા ઘેર તમારી માં જાગતી જ બેઠી છે, બસ તમને અહેસાસ નહીં થતો. અહેસાસ એટલે નહીં થતો, તમે કદાચ દીવો જ કરો છો, દીવાને જ માનો છો, પણ દીવામાં બેઠેલી માતાને માનતા તમે ખાલી દીવા કરવા ખાતર જ કરો છો. દીવામાં બેઠેલી માતાને માનતા જો તમારા ઘેર તમારી પેઢીમાં, તમારા મઢમાં જો તમારી માતાજીની દીવા બત્તી થતી હોય અને તમને કદાચ એવું લાગતું હોય કે માતા શક નહીં અને અહેસાસ કરવો હોય ને તો ખાલી એક મનમાં વિશ્વાસ કરી લો કે અમારા ઘેર અમારી ચામુંડનો દીવો થાય છે ને એટલે અમારા ઘેર ચામુંડા સાક્ષાત બેઠી છે. એક મનમાં ગોઠ બાંધી લો, ખાલી એક દીવો કરો. હું એક અગરબત્તીમાં કદાચ જાગૃત બની જતી હોય, ખાલી મનથી ખાલી યાદ કરો ભાવ વગરનું કે હે ખુખાર મેલડી મારા આટલું કોમ છે, આટલી વાતે હલવાયો છું, માં મદદ કરજે, મારી અરજી સ્વીકાર કરજે. એટલી કદાચ પ્રાર્થના કરવાથી તમારી અરજી તાત્કાલિક હું મેલડી પૂરી કરી આલતી હોય તો તમારા ઘેર તો તમે રોજ દીવા કરો છો, તમારા ઘેર રોજ તમારી માની અગરબત્તી કરો છો, પણ છતાંય તમને અહેસાસ નહીં થતો. એનું મુખ્ય કારણ એ છે કે તમારી મનમાં તમારી માં પ્રત્યે શંકાનું એક પોટલું બંધાઈ ગયું છે કે અમારા ઘેર માતા નહીં. એટલે તો દુનિયામાં માતાઓ ખોરવા નીકળ્યા છે, પણ હું એવું કહું છું ચોય ખોરવાની જરૂર નહીં. એક દીવામાં તમારી માને જુઓ, અને દીવામાં કદાચ તમારું મન સ્થિર ના થતું હોય ને તો મારા ભગવાનની માયાથી મારા બહુચરના આવા ફોટા બન્યા છે, મારા મેલડીના આવા ફોટા બન્યા છે, આવા મારા રોમના ફોટા બન્યા છે, તમારી ચામુંડ માતા, મહાકાળી માતાના જગતમાં ફોટા બન્યા છે. એ ફોટા મૂકીને ફોટામાં જુઓ અને એક વિશ્વાસ મૂકો કે માં તું બેઠી જ છું. ભલે કદાચ મારી મનમાં શંકા થતી હોય ને પણ મારા શંકા કરવી નહીં. મારા ઘેર મારી માં સાક્ષાત બેઠી છે અને સજ. આ એક કદાચ મગજમાં ગોઠ બાંધી દો ને કે સાક્ષાત બેઠી છે તો તમને ઓટોમેટિક એવો ભાવ પ્રગટ થશે. એ ઓટોમેટિક એવો ભાવ પ્રગટ થશે કે લાય માતા જો ઘેર સાક્ષાત બેઠી છે ને તો આપણે ખાઈએ છીએ તો એવું માતાને ખવડાવીએ.
આપણને ભૂખ લાગે છે તો એવી મારી માને ભૂખ નહીં લાગતી હોય તો તમે કદાચ ઘેર દાળ ભાત શાક પૂરી રોટલી બનાવશો ને તો તમને ભોણું ધરાવવાનું મન થશે કે લાય મારે એકલા નહીં ખાવું, પેલા મારી કુળદેવીને ધરાવું પછી ગમું. ભલે કદાચ તમને આળસ ચડે કે ગમે તેવો કંટાળો આવે પણ છતાંય તમે મનથી એવો ભાવ નક્કી કરો કે મારી માં ઘેર બેઠી છે, એને ભૂખ લાગે તો મારે મારી માને ભોણું ધરા વગર ખાવું નહીં. કદાચ આટલો સંકલ્પ કોઈ ઘર પરિવાર કરી લે ને તો તમારી માં તમારા હાથના કોરિયા ખાય. ગોડા હું મેલડી બોલો. પણ ઘરમાં હારી મિષ્ટાન બની હોય, હારી કદાચ રસોઈ બની હોય, મહેમાનના બહારથી આવે છે તો મહેમાનના હારા કદાચ લાપસી લાડવા ખવડાવો, પણ ઘેર બેઠેલી કુળદેવીની આગળ 12 મહિને નિવેદ આલો ને એ જ આલો. 12 મહિને એને કોઈ કોરિયો કદાચ ધરવા જતું નહીં. એમાં તમારી માને દુઃખ લાગે ગોડા, નકર કોઈની માં ઘાસ નહીં ખાતી. ગોડા હું સોલંકી પેઢીની મેળડી બોલું. ઘરમાં કદાચ સારું બન્યું હોય ને તો પેલું ભોણું તમારી માન ઉકાળજો. કંટારાજનક આળસ લાગે ને તોય છતાંય ભલે ગમે તેવું દુઃખ હોય, ગમે તેવી કષ્ટી હોય, ઘરમાં બીમારીઓ ચાલુ રહેતી હોય, છતાંય પોતાની માં છે ઘેર એમ કરીને કદાચ ભોણું ધરાવવાનું જેણે જેણે ચાલુ કર્યું ને, હું એવું કઉ છું 1 દાડો 2 દાડા 4 દાડા 5 દાડા 6 દાડા 7 દાડા 10 દાડા મહિનો 2 મહિના 6 મહિને તમારી માતાની આંખો ઉઘડશે ને ઉઘડશે. પણ એ બેઠી બેઠી પરીક્ષા કરતી હોય, દીકરાનો ભાવ જોતી હોય કે મારો દીકરો ખાલી કરવા ખાતર કરે છે કે એને ખરેખરમાં મારા પ્રત્યે પ્રેમ છે, એવું ચેક કરશે તમારી માં. જો તમારી માં કદાચ એ પરીક્ષા કરે કે લાય મારો દીકરો ખાલી સ્વાર્થ ખાતર કદાચ મને કોરિયા ખવડાવે છે કે પછી મને પોતાની માં કરીને મને વાલ કરે છે, આટલું તમારી માં ખાલી ચેક કરી લીધું અને હૃદયનો ભાવ, નાભીનો ભાવ કદાચ એવો તમારો એક દાડો કદાચ નીકળી ગયો 6 મહિનામાં કે લે મારી માં શું, તું મારી કુળનો દીવો છું, માં લે આ દાળ ભાત પૂરી શાક તને ધરાવું છું, આ પાણી ધરાવું જમજે. કદાચ એક ઓડકાર એ પૂરી શાકનો રોટલી શાકનો તમારી માં આવી ગયો ને તો તમારી પેઢીઓ તારી નાખે. પણ આજના મનુષ્ય સ્વાર્થ વગર પોતાની કુળદેવીને એક નારિયેળ હરખું ના વધેરે. માતાજી કોમ કરે તો જ એને આપવાનું, નહીં તો નહીં આપવાનું. પણ મારી વસ્તીને મારા દીકરાએ તો ગોડા કદાચ એના દુઃખ પડ્યા, કષ્ટી પડી ને છતાંય તે કદાચ મને કદાચ કોરિયો ખવડાવવાનું કોઈ દાડ ભૂલ્યો નહીં. એની હું મેલડી આવું બોલું છું. ગમે તેવા દુઃખ પડતા, ગમે તેવી કષ્ટી પડતી, પણ એ દુઃખ પડવા પાછળના કારણ તમારી માં, તમારી કુળની દેવી ક્યારેય નહીં હોતી. એ લાચાર હોય, મજબૂર હોય તમારા દુઃખ દૂર કરવામાં, પણ પાછી કેમ પડે? સમ તમારો સ્વાર્થ છે. તમને સ્વાર્થ એવો કે બસ મહિને કદાચ હારો પગાર પાડીએ, હારા લુગડે ટાઈટ રહીએ, ઇસ્ત્રી ટાઈટ રહીએ અને હારા દાગીના પહેરીને જગતમાં ગાડીઓ લઈને ફરીએ, એવી આશાથી કુળદેવીને પૂછતા હોય. પણ નહીં, લુગડા ફાટલા પહેરતા હોય છતાંય કદાચ પોતાની કુળની માતા ના ભૂલો ને એના માટે જગતમાં હું મેરડી કો મારા દીકરા ના ભૂલું, હું એ માતા છું. પણ કોને આજ બધું કરવું છે? બસ પારકી આશાએ જ જીવવાનું કે બારીજાની મેલડી, કુખાર મેલડી જે કરે સાચું, કોમ થાય તો ઠીક, ના થાય તો બીજે. પણ હું એ શીખવાડું છું કે ભટક ભટક કરવાથી ચોય તમારો છેડો નહીં મળે, તમારા દુઃખનું અંત ક્યારેય નહીં થાય. તમારા દુઃખનું અંત થશે ને તો તમારા ઘરના દીવાથી થશે. જગતની કોઈ એવી માતા નહીં કે તમારા દુઃખ દર્દ દૂર કરી શકે. જગતના કોઈ એવા ભગવાન નહીં કે તમારા દુઃખ દર્દ દૂર કરી શકે. બસ એક જ છે તમારી ઘરની કુળની માતા. એને જેટલી ચિંતા છે ને એટલો તો ઉપર બેઠેલા ભગવાન નહીં. પોતાના દીકરો, પોતાની વસ્તી દુખી થતી હોય, હેરાન થતી હોય, પરેશાન થતી હોય
તો પોતાની તમે જેમ રોતા હોય ને એવી રીતે તમારી ઘેર બેઠેલી કાળકા કે ચામુંડા કે અંબે કે આશાપુરાય રોતી હશે. એટલે તો ભુવાના કોટે ધૂણવા આવે તો આહુડા પાડે. પણ માતા કઈ વાતે રૂવસ, કઈ વાતે માતા દુઃખ છે, કોને પૂછવું? કે માતાજી અમે તો પૂછવા માંગીએ છીએ પણ માતાજી તમને જવાબ આલે? ફોટાથી બોલે કે કાનમાં આવીને વાતો કરે? કઈ રીતે જવાબ આલે અમારી માં કે કેમ અમારથી એતરાજ છે? તો હું એવું કહું છું, સાચી ભક્તિ સાચો પ્રેમ ને લગાવ ચાલુ કરી દો. એના મૂક્યા વગર ખાવું નહીં, એના મૂક્યા વગર પાણી પીવું નહીં. સારું ઘરમાં સાધન લાવો ને તો પહેલી ચૂંદડી એની બોધવી, પહેલા ચોલા એના કરવા, જગતની માતાના પછી કરવા. હું મેલડી આવ કરું તા તમારી માં રાજી થાય. આજ ગમે તેવી ગાડી હારી મોટી 10 લાખ 20 લાખ રૂપિયાની ગાડી લાવો ને એટલે આવશે મારા પારે કે માડી ગાડી લાયો, ચાંદલા કરી આલો અને તમારી ચૂંદડી મોધું છું માં, રક્ષા કરજે. પણ કોઈને એવું કોઈ દાર થાય છે કે દુનિયાની મેલડી ગમે તેવી ખતરનાક હોય, પાવર વાળી હોય, પણ મારી ઘેર મારી માં બેઠી છે ને, માં બાઈક નવું લાવું તો પહેલી ચૂંદડીમાં તારી બોધું, જગતની માતાની નહીં. ભલે મેલી આલી હોય તોય આવો ભાવ રાખો ને, તાર તમારી માં સાધન ઉપર બેસી જાય, તમારી એ બાઈક ઉપર બેસી જાય, તમારી એ ગાડી પર બેસી જાય, તમારી એ ટ્રેક્ટર ઉપર બેસી જાય. કોઈ દર જગતમાં છે ને ટચ ના થવા દે. હું સોલંકી બેટીની મેલડી. અને કદાચ કોઈ કારણોસર, કોઈ ચોઘડિયાના કારણથી કદાચ કોઈ અડી જાય, કોઈ એક્સિડન્ટ થઈ જાય ને તો તમારો એક માથાના બાલ જેટલી જગ્યામાં તમારી માં તમારો બચાવ કરી લે. હું મેલડી આવું કહું છું. પણ પોતાની કુળદેવીને હકાલજો. આ તો સાધન લાયા નહીં અને જો પોતે જે બીજે માતાને માનતો હશે એ જે ચૂંદડીઓ બધી આવે, ચોલ્લા કોક ભુવાના હાથે કરાવડાવે. પણ હું એવું કહું છું, પહેલી ગાડી સાધન લાવો તો ઘેર લાવો અને ઘેર પોતાની કુળદેવી નિવેદ આલો કે માં જગતના પેડા પછી ખવડાવીશ. લે મારી માં તું પહેલા જમ અને લે હું તને આ ચૂંદડી ઓઢારું છું. અને એ ચૂંદડી ઓઢારેલી કદાચ એ સાધન ઉપર બાઈક ઉપર બેહાર દો ને તો હું મેલડી એવું કહું છું, જગતમાં દુનિયામાં તમારો વાર ઓકો ના થાય. પણ તમે તો જાતે જ એવું નક્કી કરી લો છો કે મારી માતા નબળી છે પેલાની જબરી છે. હું એવું કહું છું, એકલી જબરી નહીં, તમારા ઘેર બેઠેલી બધાની ખુખાર મેલડી છે, બધાની ઘેર બેઠેલી ખતરનાક છે. તમારા ઘેર બેઠેલી એક નોની અમથી માતા છે કે ગમે તેવી માતા તમારા માટે દરેકની ખતરનાક છે. અનુભવ તો કરો, વાલ તો કરો, પ્રેમ તો કરો, ખબર પડે કે જેવી વાઘ જેવી માતાઓ હોય, જેવી સિંહ જેવી હોય. ગોડા હું તો એ માતા છું. રામ આવી ધૂણવા વાળી માતાઓ, કોઈની મહાણી હોય, કોઈની મેલડી હોય, કોઈની સતી હોય, કોઈની ખોડિયાર હોય, કોઈની ચામુંડા હોય, ભલે રામ, કોઈની હર્ષદી હોય, કોઈની કાળકા હોય, કોઈની મોગલ હોય, ભલે રામ. આવી ધૂણવા વાળી માતાઓ, એ માતાઓ મારી વાતની સાક્ષી પૂરી કે એ મેલડી તારી વાત સાચી છે. જો મારા દીકરા આટલું પાલન કરે તો જગતમાં વાર ઓકો ના થવા દઉં. પણ બીજાની માતાની મહાનતા વધારવાની, ખુખાર મેલડી જબરી, ફલાણી મેલડી જબરી. અલ્યા જબરી તમારા ઘેરે છે, જબરી ભક્તિ તો કરી જો એક વખત. બીજાની માતાની વખાણ કરો ને તો એ તમારી માન ના ગમે, પણ મારા વખાણ કરો છો તો તમારી માન ચમ વાલું લાગે કે ભલે ખુખાર મેલડીના વખાણ કરતા પણ જગતમાં એક જ ખુખાર મેલડી માતા એવી છે કે જગતમાં બીજાની કુળદેવી પ્રત્યેનો ભાવ જગાડવાની શીખ હાલે છે. નકર આજકાલ ભુવા તો પોતાની માતાને પૂજવા હાલે કે મારી માતાને પૂજો. આજ લગીન મેં કોઈ ઘરમાં કોઈ જગ્યાએ મારો દીવો નહીં કરાવવા દીધો કે મારો દીવો ઘરમાં ના કરતા, મારો દીવો ઘરની બહાર ના કરતા, મારા ફોટા લઈ ઘેર જઈને પૂજા પાઠ ના કરતા. કરો તો ઘરની બહાર 2 અગરબત્તી ભાવથી કરજો તોય લેખે લાગશે. નકર મારે પૂજાવું હોય ને તો ગોમે ગોમ અત્યારે મારા મોટા મોટા મંદિરો થપાઈ નાખું. હું એ મેલડી છું. મારું અમર ઇતિહાસમાં નામ લખાવું હોય ને સોલંકી પેઢીનું તો ગોમે ગોમ એક ગોમ એવું બાકી ના રાખું જો મારું ખુખાર મેલડીનું મંદિર ના હોય.
પણ કોકની ગાદી છીનવી અને કોકના ઘરમાં પહેરી અને કોકની ગાદી પર હું મેલડી ચારે રાજ ના કરું ગોડા, મારો રોમ મને ના જોવું, હું મેલડી આવું કહું. હું સોલંકી પેઢીની માતા છું.